નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું હેમાંગીની. સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચાર પર. કાતિલ ઝડપ અને પ્રહાર શક્તિ ધરાવતા રફાલ યુદ્ધ વિમાન સોદાને મંજૂરી આપતા ભારત અને ફ્રાન્સ. સંરક્ષણ મંત્રી મનોહર પારીકર તથા ફ્રાન્સના સંરક્ષણ મંત્રીએ ખરીદી કરાર ઉપર કર્યા હસ્તાક્ષર. ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર હામિદ અંસારી દ્વારા લિખિત પુસ્તકનું વિમોચન કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી. સોસાયટી એન્ડ સિટીઝન પુસ્તકના વિમોચનમાં હાજર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, સિટીઝનની વિભાવનામાં હવે નેટિઝન સામેલ થયો છૂટકો. રિયો પેરાલિમ્પિકમાં મેડલ જીતી વતન પાછા ફરેલા દિવ્યાંગ ખેલાડીઓને મળ્યા પ્રધાનમંત્રી. ખેલકૂદની દુનિયામાં ભારતનું નામ રોશન કરવા બદલ તમામને દેશ વતી અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી. કેરળના કોઝિકોડ ખાતે ભાજપની રાષ્ટ્રીય કારોબારીનો આજે થશે પ્રારંભ. પંડિત દીનદયાલ ઉપાધ્યાય સાથે કોઝિકોડની સ્મૃતિ સંકળાયેલી હોવાથી શનિવારે લોકમેદનીને સંબોધન કરશે પ્રધાનમંત્રી મોદી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત યોજી ગુજરાતના વિકાસ માટે તેમના ભરપૂર સહકાર બદલ આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. દેશના વિકાસમાં ગુજરાતનું યોગદાન સદાય ઉન્નત રહેવા આપી ખાતરી. સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ભાગ લઈ જનતાની ફરિયાદોનો સ્થળ ઉપર જ નિકાલ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. નિયમ અર્થઘટનમાં અટવાતી જિલ્લા કક્ષાની અનેક ફરિયાદનો તાબડતોબ નિકાલ આવતા ફરિયાદી બન્યા પ્રશંસક. અને કાનપુર ખાતેની પહેલી ટેસ્ટ મેચમાં બીજા દિવસે ભારતનો પહેલો દાવ 318 રને સમેટાયો. ન્યૂઝીલેન્ડે કર્યા 1 વિકેટે 97 રન. સમાચાર વિસ્તારથી જોઈએ. ઘણા વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે ફ્રાન્સ પાસેથી 36 રફાલ યુદ્ધ વિમાનો ખરીદવાના સોદા પર ભારતીય સંરક્ષણ મંત્રી મનોહર પારીકર અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રી જીન લે ડ્રિયને સહી સિક્કા કર્યા હતા. આજે આ ઐતિહાસિક સોદો સંપન્ન થતા 36 મહિના એટલે કે 3 વર્ષમાં ભારતને રફાલ વિમાનો મળવાના શરૂ થશે અને તમામ 36 વિમાનો 66 મહિનામાં ભારતને સોંપી દેવાશે. ભારત સાથેના 7.87 અબજ યુરો એટલે કે અંદાજે રૂપિયા 600 અબજના સંરક્ષણ સોદા માટે ફ્રાન્સના સંરક્ષણ મંત્રી જીન લે ડ્રિયન તેમના પ્રતિનિધિ મંડળ સાથે હાલ ભારતમાં છે. ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર હામિદ અંસારી દ્વારા લિખિત દળદાર પુસ્તકનું વિમોચન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કર્યું. ત્યારે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર હતા. સોસાયટી એન્ડ સિટીઝન નામના પુસ્તકને આવકાર આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટકોર કરી હતી કે સિટીઝન હવે નેટિઝન બની ગયો છે, ત્યારે નાગરિકોની વિભાવના વધુ વિસ્તૃત બનાવવી પડશે. પાકિસ્તાન અને તેના વઝીરે આઝમ નવાઝ શરીફને અમેરિકાની ધરતી ઉપર આટલી ભીંસ ભોગવવી પડશે તેવી કલ્પના કદી નહીં આવી હોય. મોદી સરકારની ચાણક્ય નીતિને પ્રતાપે પાકિસ્તાનને હાથના કર્યા હૈયે વાગ્યા હોવાનો અનુભવ એટલા માટે થઈ રહ્યો છે કે મોદી પ્રભાવ હેઠળ દુનિયા હવે તેની વાત માને તેમાં માલ નથી. મુત્સદી ભારતે પાડોશી દેશને ઘેરવા માટે દાખવેલી જહેમતની વાત પ્રસ્તુત છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે સોય ઝાટકીને કહી દીધું છે કે પાકિસ્તાન એક ત્રાસવાદી દેશ છે અને ત્રાસવાદનો ઉછેર કરવો એ તેની રાજ્ય નીતિનો ભાગ છે, જેથી ભારતીય પ્રજા સાથે યુદ્ધખોરી ગણાય તેવા ગુના આચરી શકાય. યુએન પરમેનન્ટ મિશનમાં પ્રથમ સચિવ એવા એનએમ ગંભીરે મહાસભામાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર ખુદ જેને ત્રાસવાદી ગણે છે તેવા અનેક શખ્સ પાકિસ્તાનની ગલી સડકમાં ખુલ્લેઆમ ઘૂમે છે, તે ત્રાસવાદને રાજ્યનો ટેકો હોવાનું સાબિત કરવા માટે પૂરતું છે. ભારતની કનડગત માટે પાકિસ્તાન ત્રાસવાદને ઉછેરી માનવ અધિકારનો સૌથી ગંભીર ભંગ કરી રહ્યું હોવાનું ભારતે કહ્યું છે. Pakistan, Mr. President, is a terrorist state which channelizes billions of dollars, much of it diverted from international aid to training, financing and supporting terrorist groups as militant proxies against its neighbors.
વઝીરે આઝમ નવાઝ શરીફે મહાસભામાં જમ્મુ કાશ્મીર વિશે આપેલા બયાન ઉપર જવાબ બાળવાનો અધિકાર ભોગવતા ભારતના પ્રતિનિધિએ કહ્યું હતું કે ઉમદા હેતુ માટે મળતી વિદેશી સહાયના ડોલરનો મોટો જથ્થો પાકિસ્તાન હેતુફેર કરીને ત્રાસવાદીઓ પાછળ વાપરે છે. માનવતા વિહોણી ત્રાસવાદી પ્રવૃત્તિ માટે વિદેશમાંથી મોટા પાયે નાણાં એકઠા કરતા મસૂદ અઝહર તથા ઝકીઉર રહેમાન લખવીને પાકિસ્તાન બિલકુલ રોકતી નથી. પરિણામે પાકિસ્તાન હવે લોકશાહી સાથે છેતરપિંડી કરી પોતાની પ્રજાને ત્રાસવાદનો ભોગ બનાવતો દેશ બની ગયો છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીર વિવાદના ઉકેલ માટે મધ્યસ્થી કરવાની પાકિસ્તાને મૂકેલી દરખાસ્ત ફગાવી દેતા મહાસચિવ બાન કી મૂને સંવાદ દ્વારા તેનો ઉકેલ શોધવા કહ્યું છે. પાકિસ્તાનને સોંપેલા ભારત વિરુદ્ધના ડોઝિયરને પણ મહાસચિવ બાન કી મૂને નકારી કાઢ્યો હતો. વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે પણ પાકિસ્તાનની આકરી ટીકા કરી ત્રાસવાદનો ફેલાવો કરવાથી દૂર રહેવા ચેતવણી આપી હતી. It was shocking that a leader of a nation can glorify a self-declared, a self-advertised terrorist at such a forum. This is self-incrimination by the Pakistan Prime Minister. We will take a proper reading of everything, and I don't think the Prime Minister's initial word that those who are responsible will be punished will go as just a mere statement. ઉરી ત્રાસવાદી ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે કહ્યું હતું કે દેશની ધીરજનો હવે અંત આવતો જાય છે, ત્યારે પાકિસ્તાન સાથે કડક હાથે કામ લેવું પડશે. બલોચ પ્રજા ઉપર પાકિસ્તાની લશ્કરના ઘાતકી અત્યાચારની વાત દુનિયા સામે લાવી ત્રાસવાદનો ઉછેર કરતા દેશને ઉઘાડો પાડવા ખુદ તેના બલોચ નાગરિકો મથી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાજપ કારોબારીની ત્રિદિવસીય રાષ્ટ્રીય કારોબારીનો આજથી કેરળના કોઝિકોડમાં આરંભ થઈ રહ્યો છે. બેઠકમાં તમામ દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓ હાજર રહેશે. બેઠકને ભાજપા પ્રમુખ અમિત શાહ ખુલ્લી મૂકશે. ત્રિદિવસીય બેઠકમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિને યાદગાર બનાવવાનું આયોજન થશે. આ ઉપરાંત કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા સહિત દેશના મહત્વના મુદ્દા પર પણ બેઠકમાં ચર્ચા થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કોઝિકોડ ખાતે જાહેર સભાને સંબોધન કરશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાથે કોઝિકોડની સ્મૃતિ જોડાઈ હોવાથી રાષ્ટ્રીય કારોબારી માટે આ સ્થળ પસંદ કરાયું છે. બ્રાઝિલના રિયોમાં યોજાયેલા પેરાલિમ્પિકમાં ચંદ્રકો જીતીને ભારતનું ગૌરવ વધારનારા પેરા એથ્લેટોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી આ વિજેતા ખેલાડીઓને મળ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી વિજય ગોયલ અને ભારતીય પેરાલિમ્પિક સમિતિના વડા રાવ ઇન્દ્રજીતસિંહ પણ ખાસ ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે રિયો પેરાલિમ્પિકમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને 2 સુવર્ણ, 1 રજત અને 1 કાંસ્ય પદક જીત્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની દિલ્હી મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી સાથે તેમણે ગુજરાતના વિકાસ વિષયક ચર્ચાઓ કરી હતી. બાદમાં સીએમ રૂપાણીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મુલાકાત લીધી હતી અને તેમનું અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીની પણ સૌજન્ય મુલાકાત લીધી હતી. પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે અને શાસન પારદર્શી બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ પહેલના ભાગરૂપે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સ્વાગત ઓનલાઈન દ્વારા પ્રજાના પ્રશ્નો સાંભળી તેનો સ્થળ ઉપર જ નિકાલ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના લોકોની ફરિયાદો સાંભળી તે અંગે વિડીયો કોન્ફરન્સ દ્વારા બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બોટાદ જિલ્લા અને શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પને રાજ્યના મંત્રી અને બોટાદ જિલ્લા પ્રભારી વલ્લભભાઈ વઘાસિયાએ ખુલ્લો મુકાયો હતો. 26 સપ્ટેમ્બરના રોજ પંડિત દીનદયાળજીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં સપ્તાહ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે બોટાદના ગઢડા રોડ પર આવેલા શાળા નંબર 23માં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં
જિલ્લામાં તમામ રોગોના ડોક્ટરોએ દર્દીઓને નિઃશુલ્ક ચેકઅપ કરી દવાઓ આપી હતી. લોકોએ મોટી સંખ્યામાં સર્વરોગ નિદાન કેમ્પનો ભાગ લીધો હતો. દવા માટે આવી છો કેપ થયો ને તે હું મેં કીધું હાલો ને આ તપાસ કરાવવા જાઉં મને મટે તો તેમાં એમાં જે અમારે આ વિસ્તારમાં જે કેમ્પ ગોઠવ્યો હતો અને આ જે તમે સારવાર આપી રહ્યા છે એ સવલતમાં નાના માણસોને દરેકને એનો લાભ મળી શકે અને સારી જે કાંઈ ડૉક્ટરોના નિદાન પ્રમાણે એને કોઈ દવા એ કાંઈ એને નિદાન અને જે કાંઈ ચેકઅપ થતું એ બધું પીઓપ થતું હોય એનો લાભ આ એરિયાના માણસોને મળી રહે. આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ જાહેર કર્યું છે કે સસ્તા ભાવે સારી દવાઓ ગુજરાતભરમાં સુલભ બનાવવા માટે 100 જેટલા જેનરિક મેડિકલ સ્ટોર્સ રૂપાણી સરકાર શરૂ કરશે, જેમાં 500 પ્રકારની દવા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. સારવારની અંદર દવાનો ખર્ચ વધુ થતો હોય છે, તેની સામે રાજ્ય સરકારે ઇનિશિયેટિવ લઈને કેન્દ્ર સરકારના સહયોગથી જેનરિક મેડિકલ સ્ટોર ચાલુ કરવા માટેનું એક ડિઝાઇન બનાવી છે, જેમાં પ્રથમ તબક્કે 500 જેટલા અલગ અલગ દવાઓની 100 જેટલા મેડિકલ સ્ટોર ચાલુ કરવા અને તે પછીના તબક્કામાં રાજ્યની અંદર તાલુકા કક્ષા સુધી પહોંચીને સરળતાથી લોકોને સસ્તી જેનરિક મેડિસિન મળી રહે, ગુણવત્તાવાળી મેડિસિન મળી રહે, તે માટે રાજ્ય સરકારે આયોજન હાથ ઉપર લીધું છે. ગાંધીનગરમાં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યુદ્ધ વિનાશનો નજારો રજૂ કરતું પ્રદર્શન યોજાયું છે. એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ, અમેરિકન ચેવિસ કમિટી, સિમોન વાઇસ સેન્થલ સેન્ટર, લોસ એન્જલસ, કેલિફોર્નિયા તથા ભારત ખાતેની ઇઝરાયેલી દૂતાવાસ કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પ્રદર્શનને રાજ્યપાલ OP કોહલીએ ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધમાં થયેલા માનવ સંહારની લાગણીશીલ અને ઐતિહાસિક તસવીરો યુવા પેઢીને જોવાની તક મળી છે. આ પ્રદર્શન દ્વારા પ્રજામાં ભાઈચારા અને અહિંસાનો સંદેશ ફેલાવશે. ગુજરાતની ભાવિ પેઢી પેટ્યું રણવા માટે મજૂરીએ જવાને બદલે શાળાએ જતી થાય તે માટે રૂપાણી સરકાર અથાગ મહેનત કરી રહી છે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. કચ્છમાં ગાંધીધામ ખાતે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બાળ મજૂરી પ્રથાની નાબૂદી અંગે તેમજ જનજાગૃતિ ઝુંબેશના ભાગરૂપે એક દિવસીય સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. કચ્છના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સેમિનારને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે રાજ્યમાં બાળ મજૂરીને સદંતરપણે ડામવા માટે ગુજરાત સરકાર સજ્જ છે. ગાંધીધામમાં જેમ જાણ્યા મુજબ કે બાળ મજૂરી ખૂબ ઓછા પ્રમાણમાં છે, ગાંધીધામ પૂરતી વાત કરીએ છીએ તો, પરંતુ જ્યાં ક્યાં હોય ત્યાં બાળ મજૂરીના સંદર્ભમાં અમે કડક પગલાં લેવાના છે. 2 વર્ષની સજા થઈ શકે છે, 50,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. એટલે આવા કડક કાયદા માનનીય મોદીજીએ કર્યા છે અને એ કાયદા અમે અમલમાં લાવ્યા છીએ. આથી સૌ નાગરિકોને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ આપને બાળ મજૂરીનું દૂષણ દેખાય, અમારું ચૂંટાયેલા પ્રતિનિધિનું અને તેમજ સરકારના સરકારી અમલદારોનું ધ્યાન દોરશો, અમે એમાં તરત પગલાં લઈશું. રાજ્યના ગરીબ અને જરૂરિયાતવાળા પૈસાના અભાવે બાળ મજૂરી તરફ ન વળે તે માટે રાજ્ય સરકારે અનેક પ્રયત્નો હાથ ધર્યા છે, જેના ભાગરૂપે ભાવનગર ખાતે બાળ શ્રમ નાબૂદી અને બાળ અધિકાર મુદ્દે એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું હતું. મંત્રી જશા બારડ, સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ અને સંસદીય સચિવ વિભાવરીબેન દવેની આગેવાનીમાં યોજાયેલા સેમિનારમાં જિલ્લા કલેક્ટર સહિતના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં બાળ મજૂરીના દૂષણને ડામવા માટેના ઉપયોગ અંગે ચર્ચા વિચારણા થઈ હતી. બાળ મજૂરી કાયદાના અસરકારક અમલ માટે કેન્દ્ર સરકાર દ્વારા તેમાં મહત્વના ફેરફારો કરાયા છે. આ કાયદાનો અમલ રાજ્યભરમાં ચુસ્ત રીતે થાય તે માટે રાજ્ય સરકારે સઘન પ્રયત્નો હાથ ધર્યા છે, જે અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળ મજૂરી મુક્ત ગુજરાતનું અભિયાન હાથ ધર્યું છે. અભિયાન અંતર્ગત પાટણ ખાતે જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો હતો, જેમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર અને પાટણ જિલ્લા પ્રભારી મંત્રી કેશાજી ચૌહાણ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બાળ મજૂરીના કલંકને નાબૂદ કરવા બાળકોને શિક્ષણનો અધિકાર આપવા પર સૌએ ભાર મૂક્યો હતો. બાળકો બાળ મજૂરી તરફ ના વળે તે માટેનો એક અભિગમ હાથ ધરાયો છે, જેના ભાગરૂપે જામનગરમાં પ્રભારી મંત્રી બાબુભાઈ બોખીરિયાના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમ યોજાઈ ગયો. ભૂલકાઓને ભણતર મળી રહે અને શાળા છોડી ચૂકેલા બાળકો ફરી ભણતર તરફ વળે તે હેતુથી રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 100 બાળકોને અભ્યાસ કીટનું વિતરણ કરાયું હતું. આજના ટેકનોલોજીના સમયમાં બાળ મજૂરી એ સમગ્ર સમાજ માટે મોટું કલંક છે.
આ કલંક ધોવાની જવાબદારી સરકારની સાથે પ્રજાની પણ છે. આ જવાબદારી સમજીને પ્રજા પહેલ કરે તે અપેક્ષિત છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દેશભરના ખૂણે ખૂણે સસ્તા દરે વીજળી પહોંચાડવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે, જે અંતર્ગત સરકારે ઉજાલા યોજનાની શરૂઆત કરી છે અને આ યોજના હેઠળ રાહત દરે LED બલ્બનું વિતરણ થાય છે. રાજ્યમાં પણ ઉજાલા ગુજરાતના નામે શરૂ કરાયેલી આ યોજનાને પ્રજાનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અમરેલીમાં અત્યાર સુધીમાં આ રાહત દરના 8 લાખ જેટલા LED બલ્બનું વેચાણ થઈ ચૂક્યું છે અને લોકોનો ધસારો હજુ પણ યથાવત છે. ઉલ્લેખનીય છે કે LED બલ્બ વીજળીનો વપરાશ ઘટે છે, જેના કારણે લોકોને ઓછા ખર્ચે વધુ પ્રકાશ મળી શકે છે. આ યોજનાના ફાયદા અંગે અમરેલી ખાતે PGVCLના અધિકારીએ વધુ માહિતી આપી છે. બ્રાન્ડેડ બલ્બની બજાર કિંમત 300 રૂપિયા છે, જે આ યોજના અંતર્ગત ₹80 મળે છે, જેમાં ₹10 ની સહાય PGVCL આપે છે, જેથી ગ્રાહકને રોકડેથી પ્રતિ બલ્બ ₹70 તથા હપ્તેથી ₹75 આપવામાં આવે છે. હપ્તેથી ખરીદી માટે 0 ડાઉન પેમેન્ટ તેમજ દ્વિમાસિક વીજ બિલમાં 5 હપ્તેથી અને માસિક બિલમાં 10 હપ્તાથી 10 બલ્બની મર્યાદામાં ચૂકવી શકાય છે. બલ્બમાં આપવામાં આવતી 3 વર્ષની વોરંટી આ પ્રોગ્રામ પૂર્ણ થશે ત્યારથી ગણવામાં આવશે. પરંપરાગત બલ્બનું આયુષ્ય અંદાજે 1 વર્ષનું, જ્યારે LED બલ્બનું આયુષ્ય અંદાજે 20 વર્ષ હોય છે. બજારમાં 350-400 રૂપિયાના ભાવે મળે છે, અહીંયા 70 રૂપિયાના ભાવે મળે છે. અને બીજું ઉપરાંત વીજ વપરાશમાં પણ ઘટાડો થાય છે, સરવાળે ગ્રાહકોને ફાયદો થાય છે. લેમ્પ લેવા આવ્યા છે ને સારા મળે છે. અહીંયા લાઇટ બિલ ઓછું આવે છે. આડોશી પાડોશી અમને એમ કીધું કે બેન લેમ્પ લેતા બિલ ઓછું આવે છે. રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો આગામી 27મી સપ્ટેમ્બરે બનાસકાંઠાના પાલનપુર ખાતે પ્રારંભ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખુલ્લા મુકાનારા ખેલ મહાકુંભ માટે પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખેલ મહાકુંભ માટે ખેલાડીઓની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. આ વખતે ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદ અને નેશનલ શૂટર ગગન નારંગ સહિતના રમતવીરો ખાસ ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન અંગે બનાસકાંઠાના કલેક્ટર જેનુ દેવને વધુ માહિતી આપી હતી. દર વખતના લેંગ સ્પોર્ટ્સ ઓરિએન્ટેડ આખા કલ્ચરલ પ્રોગ્રામ પણ અમે લોકો માટે કરવાનું છે અને છેલ્લે CM સાહેબ દ્વારા એક મેળાના ઉદ્ઘાટન કરવામાં આવશે. પછી એ આખા ગુજરાતમાં ખેલ મહાકુંભ અભિયાન શરૂ થશે અને हमारा उम्मीद है कि बनासकांठा जिला मैक्सिमम लोग ये कार्यक्रम में आवी जाए અને लोग ये कार्यक्रम निहाळे અને ये कार्यक्रम ने सफलतापूर्वक कार्यक्रम बनावे. વનાચ્છાદિત તાપી જિલ્લાના પ્રવાસ સ્થળોના વિકાસ માટે જિલ્લા તેમજ રાજ્ય વહીવટીતંત્ર તરફથી અનેક પ્રયત્નો હાથ ધરાયા છે, જેમાં 3 સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની તજવીજ ચાલી રહી છે. આ ઉપરાંત સોનગઢનો ગાયકવાડી કિલ્લો, ગવગઢ ધોધ, ગોવાળદેવ, ઐતિહાસિક ઘાટાનો વડ, ધારેશ્વર, સૂર્યતાપેશ્વર અને ગૌમુખ સહિતના પૌરાણિક સ્થળોએ પણ પ્રયત્નો વિકસાવવાની તેને વિશ્વ પટલ પર મૂકવાના પ્રયત્નો થઈ રહ્યા છે. જંગલ, ધોધ અને પર્વતો વચ્ચે તાપી જિલ્લામાં અનેક એવા રમણીય સ્થળો છે જેમાં પર સહેલાણીઓની નજર હજુ સુધી પડી નથી. રાજ્ય સરકાર આવા સ્થળોને શોધી તેનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરશે, જેના સરકારે 10 કરોડ જેટલી માતબર રકમ પણ ફાળવી છે. અને આ જે બે ધોધ છે એ ખૂબ જ સારા છે અને અહીંની જે વન્ય લાઈફ છે એ ખૂબ જ સરસ અને ખૂબ જ એમ લાગણીમય અને સુંદર એવું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. તો આવનારા દિવસોમાં પણ આ કેન્દ્રને વિકસાવવામાં આવે તો અહીંના પ્રવાસીઓની સંખ્યા પણ વધી શકે છે અને એક સારું એવું ડેવલપમેન્ટ કરવામાં આવે તો અહીંયા એક ઇકો ટુરિઝમની પણ વ્યવસ્થા થઈ શકે. એ સિવાય આ વિસ્તારની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ઝાડો, રોપાઓ અને વન્ય પ્રાણીઓ જોવા મળે છે. જે વન્ય પ્રાણીની અંદર આપણે ખૂબ જ સારી રીતે જોઈ શકીએ વન્ય પ્રાણીની અંદર ઉડતી ખિસકોલી, હાઈના, દીપડા, ફોરનોન, એન્ટીલોપ અને વન્ય પ્રાણીઓ જોવા મળે છે. તે ઉપરાંત એક લંગૂર પ્રકારના હનુમાન લંગૂર અને રસસ મેકિક નામના વાંદરાઓ પણ આ વિસ્તારમાં જોવા મળે છે. બધા ક્ષેત્રોને નો વિકાસ થાય તે માટે આગામી દિવસોમાં તેને લગતી પુસ્તિકાઓ પણ છાપી અને નાણાકીય ફંડનું આયોજન કરીને જે ક્ષેત્રોમાં સમિતિમાં નક્કી થશે એ પ્રમાણે
તબક્કાવાર બધા ક્ષેત્રોનો વિકાસ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. સ્માર્ટ સિટી સુરતને સોલાર રૂફટોપ સિસ્ટમથી સજ્જ કરવા સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે સોલાર પ્લાન્ટ અંગેની માહિતી આપવા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરતના મેયર અસ્મિતા સિરોયાના હસ્તે ખુલ્લા મુકાયેલા સોલાર પ્રદર્શનની લોકોએ મોટી સંખ્યામાં મુલાકાત લીધી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૌર ઉર્જા વપરાશ વધારવાની હાકલને ઝીલતા સુરતમાં સોલાર મિત્રોની નિમણૂક કરાઈ છે. આ સોલાર મિત્રો ઘેર ઘેર જઈને રૂફટોપ સોલાર સિસ્ટમના ફાયદા અંગે જનજાગૃતિ ફેલાવી રહ્યા છે. કે આપણે કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય તો ઉર્જાની જરૂરત પડે. એ ઉર્જા ઉત્પન્ન કરવા માટે ગુજરાતની અંદર એમને ઘણા બધા પ્રયત્ન કરી. ગુજરાતી વિકાસની દોરની અંદર એને પ્રયત્નો કર્યા છે, આપ સૌ જાણીએ છીએ, વિશેષ વાત દોહરાવવાની નથી. પરંતુ જ્યારે દિલ્હીની અંદર એમને ગાદી સંભાળી અને જ્યારે આ સોલાર એનર્જીની જ્યારે રિન્યુ બેઠક મળી ત્યારે 20,000 ભાઈના પ્રવચનની અંદર બોલતા હતા કે 20,000 જ્યારે મેગાવોટની અમને ટાર્ગેટ હતો 2022 સુધીનો, ત્યારે એમને સીધો 1 લાખ કરી દીધો. અને એ ટાર્ગેટને પૂર્ણ કરવા માટે દરેક સ્ટેટ અને દરેક સ્ટેટની અંદર દરેક સિટીને અને ગ્રામને, નગરપાલિકાને બધાને ટાર્ગેટ આપ્યું છે. સરગવાના પાન, ફૂલ અને સરગવાની શીંગો ઔષધીય રીતે તો ગુણકારી છે જ, પરંતુ તેની ખેતી મોરબીના ખેડૂતો માટે આર્થિક સુખાકારી લાવનારી કેવી રીતે બની તે જોઈએ આ વિશેષ અહેવાલમાં. સરગવાના ઝાડ પર ઝૂલતા લીલા પાન અને તેની પર ઝૂલતા મધુરી સુગંધવાળા સફેદ ફૂલ તથા લાંબી સરગવાની શીંગો. તેનું શાક તો સ્વાદિષ્ટ હોય છે જ, પરંતુ સરગવાના પાન અને તેની ડાળખીઓ પણ આરોગ્ય માટે લાભકારક છે. આ લાભ હવે ખેડૂતોને પણ મળતો થયો છે. મોરબી તથા આસપાસના ખેડૂતો થોડા સમયથી સરગવાની ખેતી તરફ વળ્યા છે, કારણ કે સરગવાના ગુણોને કારણે તેનો વ્યાપક ઉપયોગ તેમજ માંગ વધી છે. અત્યારે અમારે આ ખર્ચમાં 30% જ ખર્ચો આપવાનો અને બાકીનું જે આપણું ઉત્પાદન થાય ને એમાંથી એ ખર્ચને વારે, એટલે અત્યારે આપણે 30% જ ખર્ચો કરવાનો. સાંધાના દુખાવા તથા વા જેવી વ્યાધિ માટે અસરકારક બની રહેતા સરગવાના ગુણોને કારણે સરગવાની ખેતી સાથે સંકળાયેલા તજજ્ઞો પણ ખેડૂતોને આ અંગે વિશેષ માહિતગાર કરી રહ્યા છે અને જરૂરી માર્કેટિંગ તથા બજાર મળે તે માટે વિક્રેતાઓ સાથે સીધો સંપર્ક પણ કરાવી રહ્યા છે. फार्मर को अंदाजा भी नहीं है कि ये औषधि की डिमांड पूरे विश्व में, यूएस में, यूके में, यूए में कितनी है. तो धीरे धीरे जैसे दाम बढ़ता जाएगा और फार्मर को इनकम ज्यादा होती रहे. हमारा संतोष ये है कि हमारे फार्मर की इनकम 1 बीघा की, एक शिक्षक की, एक प्रोफेसर की जो सैलरी होती है, इतनी मेरे फार्मर की इनकम होनी चाहिए. ઉલ્લેખનીય છે કે ઇથોપિયામાં પડેલા ભીષણ દુષ્કાળમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ સરગવાનો ઉપયોગ કરી તેને સુપર ક્રોપની ઓળખ આપી હતી. સરગવાની વિવિધ બનાવટની દેશ વિદેશમાં ખૂબ માંગ અને વપરાશ છે, ત્યારે એ પુરવઠો પૂરો પાડવા મોરબીમાં ખેડૂતો મોટા પાયે સરગવાનું વાવેતર કરી સારું આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નવી દિલ્હી ખાતે 2013માં સુલભ ઇન્ટરનેશનલ સર્વિસીસ ઓર્ગેનાઇઝેશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો હતો, જેમાં દેશભરના 400 જેટલા સમાજશાસ્ત્રીઓએ ભાગ લીધો હતો. આ સમાજશાસ્ત્રીઓમાં ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ડોક્ટર અનિલ વાઘેલાનો પણ સમાવેશ થતો હતો. ડોક્ટર વાઘેલાએ સેમિનારમાં રજૂ કરેલા શોધપત્રો બદલ સંસ્થાના સંચાલક ડોક્ટર બિંદેશ્વર પાઠકે ડોક્ટર વાઘેલાની સરાહના કરી હતી. આ સેમિનાર બાદ ડોક્ટર વાઘેલાએ સ્વચ્છતા અંગે હિન્દી અને ગુજરાતીમાં લખેલા પુસ્તકો બદલ તેમને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરાયા હતા. ડોક્ટર વાઘેલાના પુસ્તકોને યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ સ્થાન મળ્યું હતું. આ સિદ્ધિ બદલ યુનિવર્સિટીને સુલભ સ્વચ્છતા સન્માનથી નિવાજવામાં આવી છે. આપણે જોઈએ તો વ્યવહારિક જીવનમાં જોઈએ ને તો આપણે પર્સનલી વ્યક્તિગત રીતે ખૂબ સ્વચ્છતાના આગ્રહી છીએ, પણ જાહેર સ્વચ્છતાનું આપણે બહુ કાળજી લેતા નથી. તો મારો મેસેજ એવો છે કે આપણે જે રીતે વ્યક્તિગત સ્વચ્છતાને આપણે મહત્વ આપીએ છીએ, એવું જ જાહેર સ્વચ્છતાનું પણ મહત્વ હોવું જોઈએ, જે મારા પુસ્તકની અંદર મેં ઉલ્લેખ કર્યો છે. યુનિવર્સિટી તરીકે લેખકને 2 લાખનો રોકડ પુરસ્કાર, એક ગોલ્ડ મેડલ, પ્રશસ્તિપત્ર અને એક મોમેન્ટો સ્મૃતિ ભેટ તરીકે એ આપીને સન્માનિત કરવામાં આવ્યા.
અને સિલેબસમાં ઇન્ટ્રોડ્યુસ કરવા બદલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને એક ગોલ્ડ મેડલ, પ્રશસ્તિપત્ર એનાથી સન્માનિત કરવામાં આવ્યા અને યુનિવર્સિટીને સુલભ ઇન્ટરનેશનલ તરફથી એક 5 લાખનો ચેક પણ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા. નવરાત્રી દરમિયાન કચ્છના પ્રસિદ્ધ માતાના મઢ ખાતે મહોત્સવનું આયોજન થાય છે. આ મહોત્સવમાં રાજ્ય ઉપરાંત રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. માતાના દર્શને પગપાળા જવાનો પણ અનોખો ધાર્મિક મહિમા છે, જેના ભાગરૂપે ધાંગધ્રાના આશાપુરા મંદિર ખાતે પણ શ્રદ્ધાળુઓનો સંઘ માતાના મઢ જવા રવાના થયો છે. આ સંઘ નવરાત્રી દરમિયાન પહોંચશે અને મહોત્સવમાં ભાગ લઈ ધન્યતા અનુભવશે. ઉલ્લેખનીય છે કે સંઘમાં રસ્તામાં આવતા ગામોમાંથી પણ શ્રદ્ધાળુઓ જોડાશે. સાબરકાંઠામાં વિજયનગર તાલુકાના ચીઢોડા ગામે આદિવાસી વિસ્તારમાં આરોગ્ય બાબતે જનજાગૃતિ લાવવા ક્ષેત્રીય પ્રચાર નિર્દેશાલય દ્વારા ખાસ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં મચ્છર તેમજ પાણીજન્ય રોગો તથા રોગો અટકાવવાના ઉપાયો અંગે લોકોને વિગતવાર માહિતી અપાઈ હતી. આ ઉપરાંત આરોગ્યની કાળજી લેવાની પ્રેરણા મળે તે માટે ખાસ ભવાઈ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં જાહેર જનતાએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. હવે વાત કરીએ ક્રિકેટની, તો ભારત તથા ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં શરૂ થયેલી 3 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટનો આજે બીજો દિવસ છે. આજે ભારતે ગઈકાલના 9 વિકેટે 291 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ભારતને મોટો સ્કોર ઉભો કરવાની આશા હતી, પણ ઉમેશ યાદવ 9 રને આઉટ થઈ જતા ભારતીય ટીમનો પહેલો દાવ 318 રનમાં સમેટાઈ ગયો હતો. હાલ ન્યૂઝીલેન્ડે તેના પ્રથમ દાવમાં 1 વિકેટે 97 રન કર્યા છે. વાત કરીએ સોશિયલ મીડિયાની. આજે સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમ છવાયેલો રહ્યો. રિયો પેરાલિમ્પિકના ખેલાડીઓએ પીએમ સાથે કરેલી મુલાકાત અને સ્માર્ટફોન યુઝર્સ માટે આવેલી નવી એપ ખૂબ સર્ચ થઈ રહી છે. તો આવો જાણીએ સોશિયલ મીડિયામાં કેવો છે આજનો મિજાજ. જોઈએ સોશિયલ મીડિયાના આ રિપોર્ટમાં. રિયો પેરા ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ વધારનાર ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પ્રધાનમંત્રી પોતાના ટ્વિટર પેજ પર તમામ ખેલાડીઓ સાથેની મુલાકાતની ફોટો પોસ્ટ કરી છે, જેમાં એથ્લીટ દીપા, દેવ ઝાંઝરિયા, મરિયપ્પન થેંગાવેલુ, વરુણસિંહ ભાટી, ધરમબીર, સુયશ જાદવ, શરદ કુમાર, જેવલિન થ્રોઅર સંદીપ અને રિંકુ, શૂટર નરેશ કુમાર સહિતના ખેલાડીઓનો સમાવેશ થાય છે. આજે બ્રિક્સ દેશોના કૃષિ મંત્રીઓને દિલ્હી ખાતે બેઠક મળી રહી છે. કૃષિ મંત્રી રાધામોહન સિંહે પોતાના ટ્વિટર પેજ પર આ માહિતી શેર કરી હતી. આ બેઠકમાં બ્રિક્સ દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રે સહયોગ વધારવા બ્રિક્સ કૃષિ અનુસંધાન કેન્દ્રની રચના, કૃષિ આધારિત માહિતીની આપ-લે, સંયુક્ત ભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવશે. સીએમ આજે ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમ થકી પહેલીવાર સોશિયલ મીડિયા દ્વારા જનતાના સવાલોના જવાબ આપી રહ્યા છે. ટ્વિટર પર #AskVijayRupani નો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી ગુજરાતને વિશ્વ કક્ષાનું રેલવે સ્ટેશન અને હોટેલ યોજનાની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી સુરેશ પ્રભુનો આભાર માન્યો હતો. ગાંધીનગરની નવી ઓળખ બની ચૂકેલા મહાત્મા મંદિર અને દાંડી કુટીરની યોજનામાં હવે સોનેરી છોગું ઉમેરતી આંતરરાષ્ટ્રીય કક્ષાની 7 સ્ટાર હોટેલની યોજના સાકાર થવા જઈ રહી છે. ગુજરાત સરકારે તેના માટે અલગ કંપની બનાવી છે, જેમાં ગાંધીનગર રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય ધોરણે વિકસાવવામાં આવશે. ત્યારબાદ હોટલ, મહાત્મા મંદિર અને વાઇબ્રન્ટ પ્રદર્શનીનું સંચાલન પણ આ કંપની કરશે. સ્માર્ટફોન યુઝર્સ માટે ગૂગલે નવો એપ એલો લોન્ચ કર્યો છે, જેનો સીધો મુકાબલો વોટ્સએપ સાથે થશે. આ એપમાં ગૂગલ આસિસ્ટન્ટ ઇન્ટિગ્રેશન છે, જેમાં તમે ચેટ દરમિયાન મિત્રોને કોલ પણ કરી શકો છો. સાથે સાથે તેમાં સ્માર્ટ રિપ્લાય ફીચર પણ છે, જે ઓટોમેટિક રિપ્લાયઝ સજેસ્ટ કરે છે. ગૂગલની એલો એપમાં ઇન્કોગ્નિટો મોડ પણ છે, જે કંપનીના ઓપ્શન સિગ્નલ પ્રોટોકોલ પર આધારિત છે. અને જો યુઝર્સ ઈચ્છતા હોય કે તેમના ચેટ સિક્યોર રહે તો આ એપ ઘણી યુઝફુલ રહેશે. યુટ્યુબ પર એક એવી કાર અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ જે કારમાંથી રોબોટમાં રૂપાંતર થઈ જાય છે. જી હા, તુર્કીના 12 એન્જિનિયર અને 4 ટેકનિશિયનની ટીમે એક સામાન્ય કારને રોબોટમાં રૂપાંતરિત કરી દીધી છે, જેનો વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. દુનિયાની આ સૌથી પહેલી ટ્રાન્સફોર્મર કાર છે. આ રોબોટ કાર રિમોટથી ચાલે છે. પહેલા ગાડીના દરવાજા ખુલે છે અને બ્લેડ જેવા હાથ બહાર નીકળે છે.
અને તે પછી ગાડીની છતમાંથી રોબોટનું માથું નીકળે છે અને 50 સેકન્ડમાં ગાડી એક મહાકાય હ્યુમનોઇડ રોબોટમાં ફેરવાઈ જાય છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.